સવારના 8 વાગ્યા હતા. મહેશજી વરાંડામાં બેઠા બેઠા કંઈક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. એટલામાં એમના પત્ની સુધાજી ચા લઈને આવ્યા અને કહ્યું, કેમ આજે તમે તમારા મિત્રો સાથે બહાર ચાલવા માટે નથી ગયા? કયા વિચારોમાં ખોવાયેલા છો? ચાલો હવે ચા પી લો, ઠંડી થઈ જશે. મહેશજી પોતાના ભૂતકાળમાંથી બહાર આવ્યા અને સુધાજીને કહેવા લાગ્યા, ઘણા દિવસોથી મને ક્યાંક બહાર જવાની ઈચ્છા થાય છે. તો સુધાજીએ કહ્યું, મને પણ ફરવા જવાનું મન થાય છે, પણ હું એ વિચારીને ચૂપ રહું છું કે આ વાત સાંભળીને દીકરો અને વહુ ગુસ્સે થઈ શકે છે. જ્યારે વહુ રોજ કોઈ કારણ વગર મને વાતો સંભળાવતી રહે છે, ત્યારે આ બાબતે તો તે આખું ઘર માથે લઈ લેશે. મહેશજીએ કહ્યું, સુધા, તને ખબર છે, બાળપણમાં જ્યારે પણ હું આકાશમાં ઉડતું વિમાન જોતો હતો ત્યારે મને તેમાં બેસવાનું બહુ જ મન થતું, પણ હું ક્યારેય એમાં બેસી શકતો ન હતો, કારણ કે મારા માતા પિતા પાસે એટલા પૈસા નહોતા. જેમ તેમ કરીને ઘરનો ખર્ચો ચાલતો હતો. ખૂબ જ મુશ્કેલીથી તેમણે મને ભણાવ્યો. પછી મને સરકારી નોકરી મળી અને લગ્ન થયા પછી જ્યારે રોહિતનો જન્મ થયો ત્યારે આપણે બધી કમાણી આપણા દીકરા પર ખર્ચ કરી દીધી. આપણે તેની દરેક ઈચ્છા પૂરી કરી, કારણ કે મારું બાળપણ ગરીબીમાં વીત્યું હતું અને હું નહોતો ઈચ્છતો કે મારો દીકરો પણ મારી જેમ એવું જીવન જીવે. આપણે તેના શિક્ષણમાં થનારા બધા ખર્ચાઓ માટે પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી હતી. મને હંમેશ લાગતું હતું કે પૈસાના અભાવે તે કદાચ પ્રગતિ કરી શકશે નહીં. એટલા માટે હંમેશા આપણે દીકરા માટે ખર્ચાઓ ઘટાડીને બચત કરતા હતા. જ્યારે તેણે જે પૈસા માંગ્યા તે આપ્યા. ફક્ત આપણે જ જાણીએ છીએ કે આપણે દીકરાનું શિક્ષણ, ઘરનું ખર્ચ અને વૃદ્ધ માતા પિતાની સંભાળ એક જ પગારમાં કેટલી કુશળતાથી સંભાળી હતી. પરંતુ આજે એ જ દીકરાએ બધું નકારી કાઢ્યું છે. મેં વિચાર્યું હતું કે બધી જવાબદારીઓમાંથી મુક્ત થયા પછી આપણે વૃદ્ધાવસ્થામાં આરામથી જીવીશું, પરંતુ અહીં તો વૃદ્ધાવસ્થામાં દીકરા અને વહુએ આપણી ઉપર ઘણા બધા નિયંત્રણો મૂક્યા છે. તે સમયે પણ એટલા બંધાયેલા નહોતા જ્યારે આપણા ખભા પર જવાબદારીઓ હતી, અને આજે જ્યારે જવાબદારીઓથી મુક્ત થવાનો સમય આવ્યો ત્યારે વહુએ તને આખો દિવસ રસોડાના કામમાં વ્યસ્ત કરી નાખી છે, અને દીકરો વહુ મારા બધા પેન્શનના પૈસા લઈને આપણને આંખો બતાવી રહ્યા છે. મહેશભાઈની વાત સાંભળી સુધાજીએ ઉદાસ થઈને કહ્યું, આપણે બીજું કરી પણ શું શકીએ? આ જ હવે આપણું ભાગ્ય છે અને આપણે આખી જિંદગી આમ જ જીવવું પડશે. ના સુધા, હું આવું નહીં થવા દઉં. મેં જે વિચાર્યું છે તે હું કરીને જ રહીશ. સુધાજીએ આશાભરી નજરે તેમના પતિ તરફ જોયું અને પૂછ્યું, તો તમે શું વિચાર્યું છે? મહેશજીએ કહ્યું, કાલ સુધી રાહ જો, હું શું કરું છું. બીજા દિવસે મહેશજી પોતાના અને તેમની પત્ની માટે અયોધ્યા ધામ જવા માટે 2 ટિકિટ લાવ્યા. તે ટિકિટ બસ કે ટ્રેનની નહીં પણ વિમાનની હતી. તેમને દર મહિને 40,000 પેન્શન મળતું હતું, જેમાંથી તે 25,000ની ટિકિટ બુક કરાવી અને 15,000 પોતાના ખર્ચ માટે રાખ્યા. જ્યારે તેમણે તેમની પત્નીને ટિકિટ બતાવી ત્યારે સુધાજી ડરી ગયા. આ શું, તમે પેન્શનના બધા પૈસા ખર્ચી નાખ્યા છે? તમે શું કર્યું? વહુ હવે શું કહેશે? સુધા, તું ચિંતા ના કર, આપણે દીકરા વહુ પર નિર્ભર નથી. મને મારું પોતાનું પેન્શન મળે છે. થોડા દિવસો પસાર થયા પછી એક દિવસ એમની પુત્રવધુ રીટા ગુસ્સામાં પગ પછાડતી તેમની પાસે આવી અને કહ્યું, માજી, તમને લોકોને શું થઈ ગયું છે? આ સાંભળીને સુધાજી આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું, શું થયું વહુ? ઓહ, તો તમે એવી રીતે વાત કરી રહ્યા છો જાણે તમને કંઈ ખબર જ ન હોય. આ વખતે બાપુજીએ એમના પેન્શનના પૈસા કેમ હજી સુધી આપ્યા નથી? મહિનાની 10મી તારીખ આવવાની છે. તમે આજે જ એમને કહો કે પેન્શનના પૈસા ઉપાડી લે અને મને આપી દે. ખરેખર વહુ, વાત એમ છે કે આ વખતે તારા બાપુજી અને હું અમે સાથે બહાર જવાનો પ્લાન બનાવ્યો છે અને અમે એમના પેન્શનમાંથી પ્રવાસ માટે ટિકિટ બુક કરાવી છે. તો આ વખતે હું તને પેન્શનના પૈસા આપી શકીશ નહીં. સુધાજીએ ખચકાટ સાથે કહ્યું. પછી તેમની વહુએ કહ્યું, શું તમે બંને પ્રવાસ પર જઈ રહ્યા છો? આ ઉંમરે બહાર જવામાં તમને શરમ નથી આવતી? ઘરે શાંતિથી રહો જેમ ઘરડા લોકો રહે છે. તમને પણ ખબર છે ને કે ઘરમાં કેટલું કામ છે. તમારા પુત્રને આવવા દો. હું એમને પણ કહીશ કે તમારા માતા પિતા ફાલતુ ખર્ચા કરે છે અને તમે અમને બંનેને પૂછ્યા વિના બહાર જવાનું કેવી રીતે વિચાર્યું? પુત્રવધુ રીટાની વાત સાંભળીને સુધાજી સમજી ગયા કે આજે તેમના પુત્રના આગમન પછી ઘરમાં ખૂબ હંગામો થવાનો છે, કારણ કે ઘરમાં હંમેશા એવું થાય છે કે તેમનો પુત્ર અને પુત્રવધુ તેમની પાસેથી પેન્શનના બધા પૈસા લઈ લે છે અને તેમની ઈચ્છા મુજબ ખર્ચ કરે છે. એમને તેમાંથી 500 રૂપિયા કાઢવાની પણ મંજૂરી નહોતી. જો તેમણે આવું કર્યું તો ઘરમાં મોટો ઝઘડો થાય. સાંજે રોહિતના ઘરે પાછા ફરતાની સાથે જ
રીટાએ તેને બધું કહ્યું. રોહિત ગુસ્સામાં તેના રૂમમાંથી બહાર આવ્યો અને ગુસ્સાથી બૂમો પાડવા લાગ્યો. આ મહિનાની 10 તારીખ છે અને તમે હજુ સુધી પેન્શનના પૈસા આપ્યા નથી અને ઉપરથી તમે અમને પૂછ્યા વિના બધા પૈસા ખર્ચી નાખ્યા છે. હવે આ મહિનામાં ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવીશું? અને આટલા બધા નકામા પૈસા ખર્ચવાની શું જરૂર હતી? તમને આ ઉંમરે બહાર ફરવા જવાનો શોખ થઈ ગયો છે? શું આપણે ઘરે આરામથી ન રહી શકીએ? અને એવું હોય તો તમે નજીકના મંદિરમાં જઈ શક્યા હોત. હું તમને કહી દઉં છું કે જો તમે મને પેન્શનના પૈસા નહીં આપો તો આ સાંભળીને મહેશજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેમણે આદેશ આપતા અવાજમાં કહ્યું, તો શું દીકરા, બસ બહુ થઈ ગયું. તું ફક્ત અમારી મુસાફરીનો ખર્ચ જુએ છે. શું તને તમારા નકામા ખર્ચા દેખાતા નથી? વહુ દરરોજ નવા કપડાં ખરીદે છે, તે પાર્ટીઓમાં જાય છે, તમે લોકો દર રવિવારે બહાર જમ્યા પછી ઘરે આવો છો. એનું શું? અને તમને અમારું ટીવી જોવાનું પણ ગમતું નથી. તારી પત્નીએ અમારા માટે ટીવી જોવાનો સમય પણ નક્કી કર્યો છે. અમે વૃદ્ધ થઈ ગયા છીએ, અમે મરી નથી ગયા. અમને પણ અમારી મરજીથી કંઈક કરવાનું મન થાય છે, ક્યાંક જવું, સારું ખાવાનું. જો અમે ક્યાંક જઈએ તો તમારા ખર્ચા વધશે. તમારા માતા પિતા થોડો ખર્ચ કરે તો તું ગુસ્સે થાય છે? શું તમે ભૂલી ગયા છો કે તમે લોકો 2 મહિના પહેલાં વિદેશ પ્રવાસથી પાછા ફર્યા છો? તો શું ફ્લાઇટ ટિકિટ મફત છે? તમે વર્ષમાં 2 વાર બહાર ફરવા જાઓ છો. શું અમે તમને ક્યારે રોકીને પૂછ્યું છે કે તમે ક્યાં જઈ રહ્યા છો? તમે કેટલો ખર્ચ કરો છો? પછી આજે જ્યારે અમે અમારી ફરવા માટે થોડા પૈસા ખર્ચ્યા ત્યારે તમને ખરાબ લાગવા લાગ્યું. પછી રોહિતે કહ્યું, પિતાજી, હું તમારી પાસે મારી ફરવા માટે પૈસા માંગતો નથી. હું પોતે પૈસા કમાઉં છું અને અમે તે પૈસાથી ફરવા જઈએ છીએ. તો દીકરા, હું મારા પેન્શનના પૈસાથી ફરવા જઈ રહ્યો છું. મેં તમારી પાસે પૈસા માંગ્યા નથી. પિતાજીનો આ જવાબ સાંભળીને રોહિત ગુસ્સે થયો અને કહ્યું, ઠીક છે બાપુજી, જો તમે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તો એટલું સમજી લો કે આ ઘરમાં રહીને હું તમને મફતમાં ખવડાવીશ નહીં. તમારે તેનો ખર્ચ ચૂકવવો પડશે, નહીંતર તમને ખાવાનું મળશે નહીં. મારી પાસે તમારા રહેવાના અને તમારા ફરવાના ખર્ચની વ્યવસ્થા કરવા માટે પૈસા નથી. આટલું કહીને રોહિત તેના રૂમમાં ગયો. પછી તેમની પુત્રવધુ રીટાએ કહ્યું, શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારો દીકરો આખો દિવસ આટલી મહેનત કરે છે અને પછી ઘરે થોડા પૈસા લાવે છે? તમે જોઈ શકતા નથી કે તમારા 2 પૌત્ર પૌત્રીઓ છે, તેમના ભવિષ્ય માટે પણ થોડા પૈસા બચાવીને રાખવા પડશે. અને ગમે તે હોય, જો તમે આ ઉંમરે બહાર ફરવા જાઓ અને બીમાર પડશો તો હું તમારી સેવા નહીં કરું. કેમ વહુ, જ્યારે તારી સાસુ ઘરે રહીને આખો દિવસ કામ કરે છે ત્યારે તે બીમાર નથી પડતી અને જ્યારે તે ફરવા બહાર જાય છે ત્યારે તને લાગે છે કે તે બીમાર થઈ જશે? મહેશજીની વાત સાંભળીને રીટા મોઢું ચડાવીને તેના રૂમમાં ચાલી ગઈ. સુધાજી તેના દીકરા અને પુત્રવધુની વાત સાંભળીને દુઃખી થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. તે સમજી શકતા નહોતા કે શું કરવું. થોડીવાર પછી તે તેના પતિ મહેશજીને કહેવા લાગ્યા, સાંભળો, મને લાગે છે કે આપણે આપણો પ્લાન બદલી નાખવો જોઈએ. નહીં તો દીકરો અને વહુ આપણને ઘરમાં ખાવાનું પણ નહીં આપે. ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. તેઓ આપણને જીવતા જીવ મારી નાખશે. મહેશજીએ કહ્યું, ચિંતા ના કર સુધા, મારી હાજરીમાં કોઈ તને કંઈ કહી શકે નહીં. તેમને જે કંઈ કહેવું હતું તે કહી દીધું છે. આપણે આ અન્યાય ક્યાં સુધી સહન કરીશું? આપણે ક્યારેક તો બોલવું જ પડશે. બીજા દિવસે વહેલી સવારે જ્યારે સુધાજી રસોડામાં ચા નાસ્તો બનાવી રહ્યા હતા અને બધા નાસ્તો કરી રહ્યા હતા, તેમણે તેમની પુત્રવધુ અને પુત્ર તરફ જોયું ત્યારે તેમના ચહેરા પર હજુ પણ ગુસ્સો હતો. તેઓ કોઈની સાથે વાત કરી રહ્યા ન હતા કે કોઈની સામે નજર નાખી રહ્યા ન હતા. મહેશજી તેમના ઘરનું વાતાવરણ ખૂબ સારી રીતે સમજી રહ્યા હતા. નાસ્તો પૂરો થતાં જ મહેશજીએ સુધાજીને કહ્યું, ચાલ, હું તને 2-3 નવી સાડીઓ અપાવી દઉં અને હું મારા માટે પણ સારા કપડાં ખરીદીશ. મેં પણ ઘણા સમયથી સારા કપડાં ખરીદ્યા નથી. હવે જ્યારે આપણે બહાર ફરવા જઈશું ત્યારે આપણે જૂના કપડાં નહીં પહેરીએ. મહેશજીએ આટલું કહ્યું હતું અને તેમનો દીકરો વહુ પહેલેથી જ ગુસ્સો કરવા માટે તૈયાર હતા. બધી હથ વટાવીને તેમના દીકરા રોહિતે કહ્યું, બાપુજી, હવે અમે તમને અમારી સાથે નહીં રાખી શકીએ. તમારે બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરવી જ પડશે. એટલે મહેશજીએ કહ્યું, દીકરા, અમે બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કેમ કરીએ? આ ઘર મારું છે. મેં મારી કમાણીથી બનાવ્યું છે અને આ ઘર માટેની જમીન પણ મારી મહેનતની કમાણીથી ખરીદવામાં આવી છે અને આ મુજબ આ ઘર મારું છે. પણ બાપુજી, તમે ભૂલી રહ્યા છો કે તમે આ ઘર મારા નામે કરી દીધું છે. મહેશજીએ સ્મિત સાથે કહ્યું, ના દીકરા, મને મારા વસિયતનામામાં શું લખ્યું છે તે ખૂબ સારી રીતે યાદ છે. એ તો મારા મિત્ર વિનોદનો આભાર છે, જેણે મને સલાહ આપી હતી કે હું જીવતો છું ત્યાં સુધી મારે મારું ઘર મારા દીકરાના નામે ન કરવું જોઈએ. અને સારું થયું કે મેં ઘર તારા નામે ન કર્યું, નહીંતર તમે અમને બહાર કાઢવામાં એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો હોત.
એક વાત ધ્યાનથી સાંભળી લે કે મેં અને તારી મમ્મીએ જીવનમાં ઘણું માન મેળવ્યું છે, અને જો તમે લોકો મારું કે મારી પત્નીનું અપમાન કરશો તો હું તે બિલકુલ સહન નહીં કરું. તેથી આજે મેં નક્કી કર્યું છે કે તમે ઉપરના માળે શિફ્ટ થઈ જાઓ અને તમારા ઘરને અલગથી વસાવો અને મને દર મહિને 5,000 રૂપિયા ભાડું આપો, અથવા તમે બીજું ઘર પણ શોધી શકો છો. મને તેમાં કોઈ વાંધો નથી. આજે મહિનાની 20 તારીખ છે. તમારી પાસે 30 તારીખ સુધીનો સમય છે. તેના વિશે વિચારો અને તમારો જવાબ આપો. હવે નિર્ણય તમારો છે. પછી રીટાએ કહ્યું, જો તમે અમને આ ઘરમાંથી કાઢી મૂકશો તો પછી તમે આટલા મોટા ઘરનું શું કરશો? અને તમારા વૃદ્ધાવસ્થામાં તમારી સંભાળ કોણ રાખશે? અમે તમારા દીકરા અને વહુ છીએ. છેવટે અમે જ તમારા કામમાં આવીશું. પછી મહેશજીએ કહ્યું, જ્યારે અમે ચાલી શકીએ છીએ ત્યારે તમારી આ હાલત છે. જ્યારે અમે તમારા ઉપર સંપૂર્ણપણે નિર્ભર થઈ જઈશું ત્યારે તમે અમને ભૂખે મારશો. વૃદ્ધાવસ્થામાં રહેવાની વાત કરીએ તો અમારી પાસે આટલું મોટું ઘર છે. હું આ ઘરમાં 2 ભાડુઆતોને આરામથી રાખી શકું છું અને નોકરાણી શોધવી મુશ્કેલ નથી. અમે રસોઈ અને અન્ય ઘરકામ માટે એક નોકરાણી રાખીશું. અમે અમારા પેન્શનથી અમારા વૃદ્ધાવસ્થાને આરામથી પસાર કરી શકીએ છીએ. તમે અમારા વૃદ્ધાવસ્થાની ચિંતા કરશો નહીં. ચાલ સુધા, ખરીદી કરવા જઈએ. આટલું કહીને મહેશજી તેમની પત્નીનો હાથ પકડીને બજારમાં ગયા. મહેશજીનો આ જવાબ સાંભળીને તેમના પુત્ર અને પુત્રવધૂના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને માનવામાં નહોતું આવતું કે તેમના પિતા આવું કંઈક કરી શકે છે. બીજા દિવસે મહેશભાઈ અને સુધાજીને અયોધ્યા ધામની યાત્રા પર જવા માટે વિમાનમાં બેસવાનું હતું, જેના કારણે તેઓ ખૂબ ખુશ હતા, કારણ કે પહેલે તેઓ વિમાનમાં બેસવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરવા જઈ રહ્યા હતા. સવારે બંને તૈયાર થઈને પોતાના બેગ લઈને બહાર જવા લાગ્યા. તેમણે તેમના દીકરા અને વહુને ફોન કરીને કહ્યું કે અમે 10 દિવસ પછી આવીશું, ત્યાં સુધી તમે તમારી વ્યવસ્થા કરી લો. આટલું કહીને બંને એરપોર્ટ જવા રવાના થયા. જ્યારે બંને અયોધ્યા ધામ પહોંચ્યા ત્યારે તેઓ મંદિરમાં ગયા અને પછી નજીકના સ્થળોએ ફરવા ગયા. સુધાજી તેમને કહેવા લાગ્યા કે ખરેખર આ દિવસ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે, જ્યારે આપણે એકબીજા સાથે આટલો સારો સમય વિતાવી રહ્યા છીએ. પછી મહેશજી બોલ્યા, હા, આપણે વૃદ્ધ થઈ ગયા છીએ તો શું, આપણા હૃદયમાં પણ ઈચ્છાઓ છે, ખરું ને? વૃદ્ધાવસ્થા આવતાની સાથે આપણી ઈચ્છાઓ મરી નથી ગઈ, પરંતુ આજના બાળકોને લાગે છે કે એકવાર વૃદ્ધાવસ્થા આવી ગઈ પછી જીવન સમાપ્ત થઈ ગયું. ભગવાનનો આભાર છે કે મને હજુ પેન્શન મળે છે. આ પેન્શનના કારણે જ હું મારા દીકરા સાથે આજે આપણા માટે બોલી શક્યો છું. પણ મને એવા માતા પિતાની ચિંતા છે જે પોતાના બાળકોને બધું જ આપી દે છે અને વૃદ્ધાવસ્થા માટે કંઈ રાખતા નથી. જ્યારે તેમના બાળકો તેમને એક વસ્તુ માટે મોહતાજ બનાવે છે ત્યારે તેઓ પોતાની વૃદ્ધાવસ્થા કેવી રીતે વિતાવે? અયોધ્યા ધામ તો દૂરની વાત છે, આપણો દીકરો આજ સુધી નજીકના કોઈ મંદિરમાં પણ આપણને લઈ ગયો નથી. સુધાએ કહ્યું, હા, બધી વાતો હવે ભૂલી જાઓ. 10 દિવસ વીતી ગયા. તે પછી જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે રોહિત અને રીટા તરત જ તેમની પાસે દોડી ગયા અને તેમના પગે પડ્યા અને કહ્યું, બાપુજી, કૃપા કરીને અમને માફ કરો. અમે ભૂલ કરી છે. તમે આ ઘરમાં તમારી ઈચ્છા મુજબ રહી શકો છો. જ્યાં પણ જવાનું મન થાય ત્યાં જઈ શકો, પણ અમને આ ઘરમાંથી બહાર ન કાઢો. આ ઘર છોડીને અમે ક્યાં જઈશું? તમને ખબર છે ને મારો પગાર કેટલો છે? હવે જો હું તેમાંથી ઘર ભાડાના પૈસા કાઢીશ તો ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવીશ? પછી રીટાએ કહ્યું, માજી, કૃપા કરીને બાપુજીને સમજાવો કે અમને આ ઘર છોડવાનું ના કહે. હવેથી હું ઘરનું બધું કામ કરીશ. તમે ફક્ત બેસી અને આરામ કરો અને બાળકો સાથે મન ભરીને સમય વિતાવો. મહેશભાઈને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેમનો દીકરો અને પુત્રવધુ હવે સુધરી ગયા છે. હવે તેઓ તેમના જીવનમાં દખલ નહીં કરે. તો તેમણે કહ્યું, ઠીક છે દીકરા, જો તું આ ઘરમાં રહેવા માંગતો હોય તો મારી પણ એક શરત છે. હું તને મારા પેન્શનના બધા પૈસા નહીં આપું. હું થોડા પૈસા મારી પાસે રાખીશ, કારણ કે વૃદ્ધાવસ્થામાં મારી પત્ની અને મારા પણ કેટલાક ખર્ચા હોય છે. અમારી દવાઓનો ખર્ચ ચાલુ રહે છે અને મને વારંવાર તારી સામે ભીખ માંગવાનું પસંદ નથી. મારે મારા પોતાના પૈસા માટે તમારા ઉપર નિર્ભર રહેવું પડે. રોહિતે કહ્યું, ના પપ્પા, તમને જે યોગ્ય લાગે તે કરો. પછી રોહિતે રીટાને કહ્યું, તું અહીં શું કરે છે? મમ્મી પપ્પા માટે ઝડપથી ચા બનાવી લાવ, તેઓ થાકી ગયા હશે. આ સાંભળીને મહેશજી મનમાં વિચારવા લાગ્યા કે જીવનમાં ક્યારેક આપણે પોતાના માટે કેટલાક કઠિન નિર્ણયો લેવા પડે છે. થોડા સ્વાર્થી બનવામાં કોઈ નુકસાન નથી. આ તો દુનિયા છે અને દુનિયા કંઈક ને કંઈક કહેશે, પણ જો આપણા હાથમાં પૈસા હોય તો આપણે આપણું સ્વાભિમાન જાળવી રાખવું જોઈએ કે કોઈ આપણને કંઈ કહી ના શકે અને આપણા પૈસાને આધારે આપણે આપણું જીવન આત્મસન્માનથી જીવી શકીએ. તો મિત્રો, તમારો શું વિચાર છે કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.